તો જીપીએસસીની પરીક્ષા રદ કરવાના નિર્ણયને પાટીદાર નેતાએ આવકાર્યો છે। પાટીદાર નેતા દિનેશ બામણિયાએ પરીક્ષા રદના નિર્ણયને આવકાર્યો। જીપીએસસીના પારદર્શિતાનું ઉદાહરણ પૈકીનો આ એક નિર્ણય છે, કહ્યું દિનેશ બામણિયાએ। જીપીએસસીને ધ્યાને પ્રશ્નો આવતા પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે। પરીક્ષા રદ કરવી ઉમેદવારોને યોગ્ય ન્યાયનું પ્રમાણ છે। જીપીએસસી ચેરમેન હસમુખભાઈ સામેના આરોપો ખોટા સાબિત થયા છે। તો પાટીદાર નેતા દિનેશ બામણિયાએ આ નિવેદન આપ્યું છે। જીપીએસસીના પારદર્શિતાનું ઉદાહરણ પૈકીનો આ એક નિર્ણય છે કે ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા છે। જીપીએસસીના એક્ઝામમાં જે ગઈકાલે હસમુખ પટેલ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે તે આવકારદાયક છે। ગુજરાતના પબ્લિક સર્વિસ કમિશનના ઉત્તમ ઉદાહરણ પેટે આ એક નિર્ણય છે, કારણ કે જ્યારે જીપીએસસીના ધ્યાનમાં કોઈ પણ પ્રશ્નો આવ્યા છે ત્યારે આવી રીતે કોઈ પણ એક્ઝામ રદ કરીને પણ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવાનું પ્રમાણ આપવામાં આવ્યું છે। હસમુખ પટેલની સામે થયેલા આક્ષેપો આજે વામણા સાબિત થયા છે અને ખાસ કરીને આ નિર્ણય આવકારદાયક છે।